यार आવું શું કામ કરો છો યાર ये બધું રેવા દો ચપ્પલ ઉપર ચલો રેવા દો ઉપાડો પૂછો ફોન લે તારો ફોન લઈ લે તારો ફોન લઈ લે આ માને અપઘાતની કોશિશ કરે પકડો ને ખેડૂતને કેમ ગાડીમાં લઈ જાવ છો કી બાબા દેજો વાંદે નીચે છોલાઈ નીચે પ્રેમથી બેહી હા પકડી બેઠો હાલો કાકા રેવલભાઈ हेलो ऊपर करो हेलो काका ऊपर काका દ્રશ્યો જોયા એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાઘિયા ગામના છે 2022 ભૂતકાળ થયો ખેડૂતોની આવક ડબલ કરવાની વાત પણ નેતાઓ ભૂલી ગયા છે સ્વદેશીનો નારો બુલંદ કરીએ છીએ પરંતુ સ્વદેશી ખેડૂતો કેટલાને યાદ છે અન્ય વિદેશમાં પાકતું નથી એક સમય હતો જય જવાન જય કિસાનનો નારો આવ્યો લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં એ પછી આપણે આત્મનિર્ભર થયા 80 કરોડથી વધુ લોકો સરકારના 5 કિલો મફત અનાજ પર નિર્ભર છે સરકાર એની વાહવાહી પણ લૂંટે છે સરકાર બદલાતી રહે વાહવાહી પણ લૂંટવી જોઈએ પણ જેના દમ પર તમે વાહવાહી લૂંટો છો એની હાલત શું છે ખેડૂતો કગરી રહ્યા છે આ જિલ્લામાં અદાણીની વીજ લાઈન પસાર થઈ રહી છે અને પ્રશ્ન એ હતો કે બધું જ થઈ ગયું પરંતુ પહેલા વાત એવી થઈ કે સંમતિ વિના કંપનીએ ખાડા ખોદવાનું શરૂ કરી દીધું વાત એવી થઈ હતી ખેડૂતોના જણાવ્યા અનુસાર કે પહેલા મધ્યસ્થીથી કોઈ રસ્તો કાઢવામાં આવે કેમ કે વળતરની માંગ છે જમીનનું વળતર બાબા આદમના વખતના જમાનાના નિયમો પ્રમાણે ચૂકવાય છે આક્ષેપ અમારો નથી જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં એનેનો ઇસ્યુ આવ્યો ત્યારે પણ આ જ મુદ્દો હતો મોટા માથાઓની એની થઈ ગઈ અને એને જમીનનો જે વળતર છે એ કેટલું ચૂકવાય છે એનો તફાવત જે લોકો અન્ય લોકોને મળે છે જેની એને નથી થયેલી એને કેટલું ચૂકવાય છે તો વાત જ્યારે અધવચ્ચે હોય અને ખેડૂતો કહી રહ્યા હોય કે અમારી સંમતિ વગર ખાડા ખોદાઈ રહ્યા છે અને અમે જ્યારે ખાડામાં ઉતરીને એ કામ રોકવાનો પ્રયાસ કર્યો તો અદાણી કંપનીએ દમનગીરી કરી પોલીસની મધ્યસ્થીથી પોલીસનું દમન કરાવી તેમની અટકાયત કરવામાં આવી કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા આ નારો રાષ્ટ્રીય ફલક પર ગુંજ્યો પણ વાઢિયા ગામના આ દ્રશ્યો મેઇનસ્ટ્રીમ મીડિયામાં કેટલા દેખાય છે અથવા તો ગુંજે છે એ આજે પણ એક સવાલ છે અમારો પ્રયાસ એટલો માત્ર છે કે જે જમીન પર બની રહ્યું છે એ કોના ભોગે બની રહ્યું છે જેના ભોગે આ થઈ રહ્યું છે એને કેટલું મળી રહ્યું છે અને આ મેદાનમાં આવ્યું છે ભારતીય કિસાન સંઘ એક સમય હતો કે નાના ગામડામાંથી હાકલ પડે તો ભારતીય કિસાન સંઘ ના પડઘા ગાંધીનગરમાં પડતા હતા પણ કેટલા નેતાઓ છે જે ખુલીને વાત કરે છે વિપક્ષ તો એમ પણ આક્ષેપ કરે છે કેમ કે સંઘની ભગીની સંસ્થા એમાં પણ કોઈ વાંધો નથી વિપક્ષ એમ પણ આક્ષેપ કરે કે ભારતીય કિસાન સંઘને આગળ કરીને ક્રેડિટ લેવાની વાત છે પરંતુ કચ્છ જિલ્લામાં ભારતીય કિસાન સંઘના નેતાઓની તાસીર કંઈક અલગ છે આજે થયું આ દમન સામે ખુદ ભારતીય કિસાન સંઘ મેદાને છે અને ખુલીને કહી રહ્યું છે કે એવું ન માનતા કે અમે નથી ઘણા લડાકુ નેતાઓ છે જમીન પર લડે છે છેક ગાંધીનગર સુધી મંત્રીઓને રોકડું પરખાવી દે કે સાહેબ તમે એસી કેબિનમાં બેસીને વાત કરો છો પરંતુ રોજ અમારે જમીન પર ઉતરવું પડે અને ખેડૂતો સાથે પનારો છે એમનું અમારે સાંભળવું પડે છે અને જો ખોટું થઈ રહ્યું હોય તો ખોટાને ખોટા કહેવામાં શું ખોટું છે તો ખરેખર શું ખોટું થઈ રહ્યું છે શું કંપની રાજ ચાલી રહ્યું છે પૂરતા ભાવ નથી મળી રહ્યા જે પીડિત ખેડૂત છે કહી રહ્યા છે કે હું આત્મહત્યા કરવા નહોતો ગયો ખાડામાં ઉતરીને આ બાંધકામ જે ખોદકામ જે છે એને રોકવા માટે ગયો હતો એમની ટીંગાટોળી થઈ જાય છે સીધા ઉંચકીને પોલીસના ડબ્બામાં અને કહી રહ્યા છે કે માત્ર કેમ કે ખાવડાથી હળવદની આ વીજ લાઈન છે 765 કેવી આ માત્ર કચ્છમાંથી નથી પસાર થતી અન્ય તાલુકાઓ પણ છે
એમને ચોખ્ખું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કચ્છથી આ શરૂઆત છે, અન્ય તાલુકાઓમાં પણ જો આ પરિસ્થિતિનો સામનો તમારે ન કરવો હોય તો તમે તમારા હક માટે બોલો. રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી પણ દર્શાવી છે. તો કચ્છમાંથી હાકલ થાય છે, ગાંધીનગર કેટલી પહોંચે છે અને પીડિત કહી રહ્યા છે કે અમે ખેતરનું રક્ષણ કરીએ તો તમે એને આત્મહત્યાના પ્રયાસમાં ખપાવી દો અને અમારી અટકાયત કરી દો. શું પોલીસ વિભાગ આના માટે છે? આ સીધો સવાલ છે. ભાષણોમાં ડાઈ વાતો કરવી અને જમીન પર આ પ્રકારની પરિસ્થિતિ થાય તેવું થાય તો ખરા. ગાલ બે છે, એક ગાલ પર વાલ થઈ રહ્યો છે, બીજા ગાલ પર ચમાટ લાગી રહી છે. પહેલા આખો વિષય સાંભળી લઈએ. ભારતીય કિસાન સંઘના કચ્છના પૂર્વ પ્રમુખ અને વર્તમાન નેતા જે કહી રહ્યા છે એ ન માત્ર કચ્છની નેતાગીરી કે અધિકારીઓને પરંતુ ગાંધીનગરને પણ સંકેત આપી રહ્યા છે કે સાહેબ જુઓ, આવું દમન નહીં ચાલે. અને પીડિત શું કહી રહ્યા છે પહેલા તેમને સાંભળીએ. આ અદાણી ચોર કંપની ઘણી વખત એમ કે હવે ક્યાં શિવજીભાઈ છે, તો શિવજીભાઈ કિસાન સંઘમાં જ છે. અને કિસાન સંઘમાં છે આ રાષ્ટ્રની રાત દિવસ ચિંતા કરવા વાળું આ સંગઠન છે. તમે 1 રૂપિયામાં પેદા કરી અને સરકારને હમણાં જ હું ઉર્જા મંત્રી સાથે બેઠો તો 4 દી પહેલા, ત્યારે એમ કીધું કે શિવજીભાઈ વીજળી તો બહુ મોંઘી થઈ ગઈ, આ ચોર કંપની 1 રૂપિયામાં પેદા કરીને 35 રૂપિયામાં વેચે છે. એવો કયો ધંધો છે કે 1 રૂપિયાનો 35 રૂપિયા ઉભા થાય? ખેડૂતની જગતના તાતની આ દશા હોય, ખેતી કરવી ગુનો છે. મગને બાજરો છે ને ફેક્ટરીમાં નહીં પાકે, આ કિસાનો પકાવે છે. એટલે આપણે કોઈ ડરવાની જરૂર નથી. તમે બધાય આ તોડવાનો પ્રયત્ન કરશે અને એને કોઈને પાવર હોય કે કિસાન સંઘ શું કરી લેવાનું છે તો એ પાવર છે ને તમારો કાઢી નાખજો. અદાણી કંપની હતી જે કે આપણે વીજ લાઈન વાળી, અને એ અમારો પ્રશ્ન એ જ છે, અમને પૂરતું વળતર મળવું જોઈએ અને એ અમારી માંગ છે. અને આ વળતરનો પૂરતો નહીં ચૂકવો આવે તો અમારી સાથે ભારતીય કિસાન સંઘ છે કચ્છ જિલ્લો આખો, અને કચ્છ જિલ્લાથી જો આ લોકો નહીં માને તો ગુજરાત લેવલની અમારી તૈયારી છે. અમારે જે બી કાર્યક્રમ આપવાનો થશે એ અમે આપશું. કાલે બનાવ બને તો અમે અમારે ખેતરે બેઠા હતા અને અમે એ લોકોને કામ બંધ કરવાનું કીધું હતું. અમે કોઈ આત્મહત્યા કરવા નતા ગયા. અમે અનપઢ જરૂર જોયું છીએ પણ કાયદો અમે જાણી છીએ, પણ એ લોકો અમારો દુરુપયોગ કરે છે કે ખેડૂત આત્મહત્યા કરે. આત્મહત્યા શા માટે કરી? અમે અમારી ખેતરની રક્ષા કરતા હતા. અમે બીજો કોઈ અમારો હેતુ નતો. તો આ શબ્દો પીડિતના છે અને કહી રહ્યા છે કે સંમતિ વગર. પહેલા વાત કરી કે સંમતિ કરીને કોઈ વચ્ચેનો રસ્તો કાઢીશું. હવે પ્રશ્ન એ થાય કે જે વીજ લાઈન છે અથવા પાવર ગ્રીડ છે અથવા તો પવનચક્કીઓ માટેની જે જમીન છે, નહોતી ત્યાં પવનચક્કીઓ આવી ગઈ. પ્રયોગો ટેકનોલોજીને સ્વીકારવામાં કોઈને કોઈ વાંધો નથી હોતો, પરંતુ કચ્છમાં જે વૃક્ષો કાપીને પવનચક્કીઓ લાગી ત્યારે પણ પર્યાવરણવિદોથી માંડી ત્યાંના સ્થાનિકો મેદાને આવ્યા હતા. ત્યારે પણ કંપની રાજ કરીને એપિસોડ ચલાવ્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કેટલું થાય છે અને જે જમીન પાણીના ભાવે જાય છે એ જમીન પેઢીઓથી હોય તો શું કોઈ છોડવા તૈયાર હોય? જે પાવર ગ્રીડ જાય છે અથવા હેવી વીજ લાઈન જાય છે તેની નીચે તમે 5 મિનિટ ઊભા ન રહી શકો. કચ્છના ઘણા બધા વિસ્તાર છે કે જ્યાં તમે આ તમામ જે માયાજાળ છે એ ખડકાયેલી જોશો, પણ આમાં ખરેખર નિયમ મુજબ થઈ રહ્યું છે અથવા તો શું આ કચ્છની આ તસવીર છે? લોકો અન્ય જિલ્લાના, અન્ય રાજ્યના, વિદેશના શું કચ્છ આ જોવા માટે આવે? શિવજીભાઈ બરાડિયા આપણી સાથે જોડાશે. પૂર્વ પ્રમુખ છે ભારતીય કિસાન સંઘ કચ્છના અને સાથે જ વર્તમાન નેતા પણ છે. શિવજીભાઈ, આપનું સ્વાગત છે. શિવજીભાઈ, એવી તો કેવી મજબૂરી કે ખાડામાં ઉતરવું પડે, ટીંગાટોળી કરી પોલીસ ડબ્બામાં લઈ જાય અને કહી રહ્યા તમે જે 1 પૈસાથી માંડીને 35 પૈસાનો પૂરો ખેલ સમજાવ્યો, તો ખરેખર આ અગાઉથી ચર્ચા તો હતી જ. કચ્છનો આ સૌથી જૂનો પ્રશ્ન છે, તો આમાં કેમ ઉચ્ચક કોઈ કાન દેવા તૈયાર નથી? શું મધ્યસ્થી નથી થઈ? શું વાતચીત નથી થઈ? વળતર શું હજુ અધ્ધરતાલ છે? કેમ આ પ્રકારની પરિસ્થિતિ? જી, પહેલો તો પ્રવીણભાઈ નમસ્કાર. અને આ મુહિમને જીએસટીવીએ હંમેશા ખેડૂતોની વાતે આપવાનો પ્રયત્ન કર્યો એ બદલ હું જીએસટીવીનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હંમેશા ખેડૂતો જીએસટીવીના ઋણી રહેશે.
હવે જે કઈ પરિસ્થિતિ છે, ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન લાઈન નીકળે છે. હવે અદાણીને સરકાર અને વહીવટી તંત્રોએ આડધડે કલેક્ટરો હુકમ કરી દે. ખેડૂતોનું ક્યાંય પણ સાંભળવામાં નથી આવતું, એક ફોર્મ્યુલા કરવા માટે. અને ખેડૂતોનો પાક ઉભો હોય ત્યારે હું આપના માધ્યમથી સરકાર અને તંત્રને એમ કહેવા માંગુ છું કે એમનો પંચનામું કોણ કરે? રેવન્યુમાં સમજી લો સર્કલ તે કરીને મામલેદાર કોઈ જાતનું પંચનામું નહીં, કોઈ જાતની જાણ નહીં, એક પણ રૂપિયાનું વળતર નહીં, સીધો ખેડૂતોના ખેતરમાં આવા ભારી મશીનો નાખી દે. કાલે આપણે મેં વાંઢિયાની અંદર, આ તો એક ખાલી સિમ્પલ જ બનાવ છે, આવા રોજ બનાવ બને છે. વાંઢિયા ગામમાં ભચાઉ તાલુકાના ખેડૂતને જાણે એક આતંકવાદી બાયપાસ કરાયેલો ખેડૂત હતો, જાણે આતંકવાદી સાથે વર્તન ન કરે ને એવું પોલીસે એમના સાથે ગેરવર્તન કર્યું છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, મેં આજે કલેક્ટરશ્રીને જયારે આવેદન પત્ર આપ્યું ત્યારે પણ કીધું હતું કે ખેડૂતો સાથે સંવાદ થવો જોઈએ. ખેડૂતો સાથે સંવાદ નથી થતો. ખેડૂતો માત્ર ખેડૂતોને તકલીફ નહીં પડી એવી આ સરકારો હંમેશા કહેતી હોય છે કે ભાઈ ખેડૂતો સાથે ખેડૂતો માટે આ લઈ આવ્યા, ખેડૂતો માટે આ લઈ આવ્યા. ભાઈ ખેડૂતોનું છે એ ન જૂટવી લ્યો. આપના માધ્યમથી કહું, જ્યારે ખેડૂતોને જંત્રી બતાવવામાં આવે છે, જંત્રી આપણે સમજીએ છીએ કે કેટલીક જગ્યાએ માત્ર 12 રૂપિયા, 15 રૂપિયા, 25 રૂપિયા જંત્રી હોય છે. અને જ્યારે સરકાર પાસેથી, મેં આજે કલેક્ટરને એમ કીધું કે જ્યારે સરકાર પાસેથી જમીન લેવાની થાય, શિક્ષણ માટે થાય, આરોગ્ય માટે થાય, સમજી લેજો કે સમાજ માટે થાય, એમના ભાવ 4000 રૂપિયા ને 5000 રૂપિયા વારના છે. કરોડ રૂપિયા એક એકરનો ભાવ છે. ત્યારે જ્યારે તમારે આપવાનું થાય છે, હું તો આપણા માધ્યમથી કહું છું, ખેડૂતોને વળતરની જરૂર નથી. ખેડૂતોને કાયમી ધોરણે ભાડું આપો ને ભાઈ. જેટલી એમની જમીન બગડે છે એનું કાયમી ધોરણે ભાડું આપો, તો જેનાથી કરીને ખેડૂતને કાયમના માટે આવનારી પેઢીને પણ સમજી લેજો કે એક ઉચિત રહેશે. બીજી બાબત તમને કહું, અદાણીની જો વાત કરું છું, અદાણી છે એટલે અંજારની અંદર એક ફીડર નીકળે છે, જંગી ફીડર કરીને અંજાર શહેરને અને કેટલાક ગામડાઓને જોડવા માટેનું એક પીજીવીસીએલ દ્વારા એમાં ફીડર નીકળે છે. એમાં અદાણીનું રેલવે આવે છે. હવે અદાણીનું રેલવે આવે છે, એની પીજીવીસીએલ મંજૂરી માંગી, 2 વર્ષે મંજૂરી માંગે છે. ત્યારે 7 લાખ રૂપિયા એમને કીધું અમને ભરો. નીચે તે રેલવે નીચે તે હોલ કરીને કેબલ જ માત્ર ગડકાવવાનું. એ 7 લાખ રૂપિયા પીજીવીસીએલ ભરવા તૈયાર થયું તો કાલે નવો દંડ લઈ આવ્યા કે અમે દર મહિને 75000 રૂપિયા ભાડું જોશે. એટલે પીજીવીસીએલ કે દર મહિને 75000 રૂપિયા ભાડું અમે ના આપી શકીએ. તમારે એકવાર અમે નીચે તે હોલ કરી અમારા ખર્ચે અમે લઈ જઈએ છીએ કેબલ, તો એમને જયારે આપવાનું થાય છે ત્યારે અદાણી સમજી લેજો કે પગ ભરાવે છે કે ભાઈ અમને કાયમી ધોરણે ભાડું જોશે, તો ખેડૂતોને કેમ નહીં? બીજી બાબત, હું હમણાં લગભગ 4 દી કે 8 દી પહેલા અને ઉર્જા મંત્રી જોડે અનેક વખત આ ચર્ચા થઈ. જયારે વીજળીની કટોકટી થાય ત્યારે અદાણી એમ કે ભાઈ અમે 35 રૂપિયા યુનિટના લેશું. અત્યારે 1 રૂપિયામાં પેદા કરીને 35 થી 45 રૂપિયામાં વેચવા વાળી આ કંપની ખેડૂતોને માત્ર એમનું, અમારી જે માંગણી છે એ માંગણી માર્કેટ વેલ્યુ પ્રમાણે ખેડૂતોને છે. અમે વિકાસ થાય, મેં કાલે કીધું હતું, આપના માધ્યમથી આજે કહું છું, વિકાસ થાય એમાં અમને જરાય વાંધો ન હોય, પણ ખેડૂતોના ભોગે વિકાસ ન થવો જોઈએ. વિકાસ તો બધે ન થશે. લેન્ડ જાય છે આખા ગામમાં, સમજી લો 10 ખેડૂતમાં જતા હોય, ગામમાં 100 ખેડૂતો, તો એ 10 ખેડૂતો ગુનો કર્યો છે. તમે કમસે કમ એને માર્કેટ વેલ્યુ પ્રમાણે પૈસા આપો, જેનાથી કરીને બીજી જમીન ખરીદી શકે અથવા તો કઈક ધંધો કરી શકે. સરકાર અથવા તો જમીન આપે. અમે તો સ્પષ્ટ માંગણી કરીએ છીએ. એક સમજી લેજો કે જંગલ ખાતાની અંદર બીવે છે, આખું રણ પડ્યું છે, તો કે મેં કલેક્ટરને કીધું તો કે ત્યાં અભયારણ્ય આવે છે. એટલે તમને અભયારણ્ય આવે છે, જંગલ ખાતાની અંદર ખારું રણ પડ્યું છે, એની અંદર કઈ થતું નથી, ઉમાં એને અભયારણ્ય નડે છે. અને ખેડૂતોને આડધડે ખરેખર આ જોઈને પ્રવીણભાઈ લોહી ઉકળે છે. આપના માધ્યમથી હું સરકારને કહેવા માંગુ છું કે તમને ખેડૂતોના આ સરકાર છે એવું કહેવાનો હવે તમને કોઈ અધિકાર નથી. શિવજીભાઈ, એક હું કોમ્પ્લિમેન્ટ આપું કે વાસ્તવિકતા કહું, અત્યારે ભારતીય કિસાન સંઘની જે વ્યાખ્યા થાય છે, વિપક્ષ જે કંઈ પણ કરે, પણ ભારતીય કિસાન સંઘનો એક સમય અવાજ બુલંદ રહેતો હતો. અત્યારે ભારતીય કિસાન સંઘમાંથી નેતા કેટલા એવા જે ખરેખર સરકાર સુધી સાચી વાત પહોંચાડે? કેમ કે સરકાર પણ ઈચ્છે, જો સરકાર ઈચ્છતી હોય કે ભલું થાય અથવા તો એ વસ્તુઓ પહોંચે. એક વસ્તુ એ કચ્છમાંથી તમે અવાજ બુલંદ કરો છો, ગણ્યા ગાંઠિયા 2-4 નેતાઓ છે જે ખુલીને વાત કરે છે, જસ અબજસની વાત નથી. બીજી વાત એ લોકશાહી ચાલી રહી છે કે કંપની રાજ ચાલી રહ્યું છે? બિલકુલ લોકશાહી. તમે જે વાત કરી ઉર્જા મંત્રી સાથેની કે વીજળી બહુ મોંઘી થઈ ગઈ છે, 1 પૈસાની વીજળી 35 પૈસામાં વેચાય, તેનો ફાયદો શું જમીન પર પહોંચી રહ્યો છે?
જમીન ઉપર આ કંપનીઓ છે ને, હું તો એમ કહું છું, પહેલા અંગ્રેજોએ આ દેશને લૂંટ્યો અને હવે આ કંપનીઓ દેશને લૂંટવા આવી છે. ભલું કોનું થાય છે? કંપનીઓ અહીંયા પૈસા કમાઈને વિદેશની અંદર હુંડિયામણ કરીને પૈસા, એને કંપનીઓને દેશ પ્રત્યે કઈ લાગણી છે જ નહીં. આમાં બિલકુલ ખોટી વાત છે. એ તો એમનું બધું સરકારનું સારું રાખે છે એટલે સરકાર એમ કે છે કે આપણી અદાણીને આમ કરી દો ને અંબાણીને આમ કરી દો. આ સરકાર અંગ્રેજો કરતાંય પણ આ કંપનીઓ ખતરનાક છે એમ હું કહું તો કઈ ખોટું નથી. કાલ એની જે દાદાગીરી છે, આખું તંત્રને, વહીવટી તંત્રને ખરીદી લે, સરકારને ખરીદી લે. મને તો એમ લાગે છે કે સરકારે જ આ કંપની ચલાવે છે. હું તો સ્પષ્ટ આજે મારો આક્ષેપ છે. અને મને જે લાગે છે એ કહું છું. તમે વાત કરી કિસાન સંઘની. કિસાન સંઘ હંમેશા વિચારધારા સાથે, અમારો રાષ્ટ્રીય વિચાર છે. રાષ્ટ્રને જ્યારે જ્યારે પીડા બીપરજોય વાવાઝોડાની અંદર હું જિલ્લાનો પ્રમુખ હતો, મેં કાલે કીધું તો 5800 થાંભલા અમારા કાર્યકર્તાઓ 1 રૂપિયા વગર સિટીઓમાં, અમારા વાડીની વાત નથી કરતો, અમારા ખેતરની વાત નથી કરતો, અમારા સવારતની વાત નથી કરતો, બીપરજોય વાવાઝોડાની અંદર 5800 થાંભલા અમારા પર ડે, સમજી લો 2000 થી 2500 કાર્યકર્તા કામ કરતા. એટલે જ્યારે આને તકલીફ પડે, રાષ્ટ્રને, રાષ્ટ્ર કોને કહેવાય? કે ભાજપ માટે રાષ્ટ્ર નથી. અને હવે એ વાત ભૂલાઈ ગઈ. પંડિત દીનદયાલજીના વિચાર સાથે અમારો વિચાર મેલેલો હતો. મેં આજે કીધું હતું જાહેરમાં, પંડિત દીનદયાલજીને વાંચો. પંડિત દીનદયાલજીની કલ્પના શું હતી? એ કલ્પના આજે છે. માત્ર આને સપોર્ટ નથી અમારો. ઠીક છે, ક્યાંક અમારો અવાજ દબાતો હશે, એ જુદી બાબત છે. ભારતીય કિસાન સંઘ, હું માનું છું ત્યાં સુધી સરકારનો સપોર્ટ કરે છે. આ વાત સાથે હું બિલકુલ સંમત નથી. હું તો ખુલ્લીને બોલવા વાળો માણસ છું. હંમેશા વાત ખેડૂતોની તકલીફની અમને ઉજાગર કરવાનું કામ અમે કર્યું છે અને હજી કરતા રહેશું. આ દેશની અંદર ખેડૂતો ખતમ થઈ ગયા. હું પ્રવીણભાઈ એક મોટી વાત કરી દઉં. મને ખરેખર છે ને, મારી આંખમાંથી આંસુ આવે છે આ ખેડૂતોની હાલત જોઈને. આ દેશની અંદર ઇકોનોમીમાં ખેડૂતોનો 60% હિસ્સો છે. ઘઉં ને બાજરો છે ને ફેક્ટરીમાં નહીં પાકે. એટલે આપના માધ્યમથી સરકારને કહું છું, હજી જાગી જાઓ. અમે જ તમને બેસાડ્યા હતા. આજ ખેડૂતોએ તમને 87-88 માં કોંગ્રેસે ગોળીબાર કર્યો, 17 શહીદ થયા. અમે તમને બેસાડ્યા હતા અને અમને ઉતારતા વાર નહીં લાગે આ ખેડૂતોને. એટલે એવો કે ભ્રમમાં નહીં રહ્યો. અમે એ બાબતમાં પડવા નથી માંગતા. અમે બિન રાજકીય સંગઠન ચલાવીએ છીએ. આજે એક ધારાસભ્ય ન બોલે, એક સંસદ સભ્ય ન બોલે, કંપની ગમે એવું દમન કરે. કાલે એક ભાઈએ ત્યાં મને રજૂઆત કરી કે અમારા જિલ્લા પંચાયતના સભ્યને મેં શિવજીભાઈ કીધું કે અમારા સાથે આવું દમન થાય છે. એ કહે તો કલેક્ટરે હુકમ કરી દીધો, અદાણી સામે કાંઈ ન થાય. આવું હોય પ્રવીણભાઈ? આપના માધ્યમથી કહું છું, આવા જવાબો આપે, કોઈ વાત કરવા તૈયાર નથી. અને ખેડૂતોની આવી પરિસ્થિતિ છે. એટલે મેં કાલે કીધું હતું કે હવે અમે ગોળી ખાઈને કદાચ શહીદ થશું ને તો અમારો ભલે પાડીઓ ફૂટી જાય, બાકી આ ખેડૂતો સાથે દમન થાય છે પ્રવીણભાઈ કોઈ પણ પરિસ્થિતિમાં ચલાવી. શિવજીભાઈ, આટલા જો જમીન પર પ્રશ્નો, હમણાં હાર્દિક પટેલ થી માંડીને ઘણા બધા ધારાસભ્યો છે, પત્ર લખે, ધારાસભ્યો પત્ર લખે. આ ખબર ને પત્રની સિસ્ટમ ક્યાંથી આવી? પત્ર લખ્યું એટલે સમાચારોમાં છવાઈ જાય, મીડિયા માધ્યમોમાં ચાલી જાય. શું ખરેખર ધારાસભ્યનું પણ નથી સંભળાતું? હવે ગટરના પ્રશ્ન માટે હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય પત્ર લખે, અન્ય કોઈ ધારાસભ્ય પત્ર લખે. ગઈકાલે મનસુખ વસાવા સાંસદ થઈને એમ કહે કે ભાઈ પ્રદેશ નેતાગીરીને બોલવું જોઈએ. તમે કહી રહ્યા છો કે આ બાબતે જ્યારે ધારાસભ્યના સાંસદને રજૂઆત કરી તો ધારાસભ્યના સાંસદ આવા જવાબ આપે છે, તો જે સામાન્ય જનતા છે, એક વિધાનસભા વિસ્તાર કે એક લોકસભા વિસ્તાર, એના જે પ્રશ્નો છે, એને જે પીડા છે, એ કહેવા માટે ક્યાં જશે? શું આ વાત ઉપર પહોંચી રહી છે? પ્રવીણભાઈ, આખું મને એમ લાગે છે કે લોકશાહી છે ને ખતમ થઈ ગઈ છે. હું તો આપના માધ્યમથી ધારાસભ્યને કહેવા માંગુ છું, જ્યાં સુધી મેં અભ્યાસ કર્યો છે વહીવટી પ્રક્રિયાનો, ત્યાં સુધી ધારાસભ્યની જવાબદારી શું છે? એમના મત વિસ્તારની અંદર કાંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય પછી કઈ સરકારની વાવાઈ કરવા માટે, પાર્ટીની વાવાઈ કરવા માટે ધારાસભ્ય નથી બનતો. તમે હાર્દિક પટેલની વાત કરી, એ જ હાર્દિક પટેલને આપણે જોયા હતા કે એમ કહેતા હતા, એ શું શબ્દ બોલતા હતા તમે જોયો છે ને મેં જોયો છે ને સંપૂર્ણ ગુજરાત ને સંપૂર્ણ દેશે જોયો છે. આજે એ જ હાર્દિક પટેલને સમજી લો સરકાર પાસે ગટર માટે કરગરવું પડે, અધિકારીઓ નથી માનતા. હું હવે તમને આજે મને જેટલું ધ્યાનમાં આવ્યું છે એટલું કહું છું. મને એમ લાગે છે કે ગુજરાતની અંદર દેશની વાત નથી કરતો, પણ અમારા કચ્છ જિલ્લાની ને ગુજરાતને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી મહિનામાં 2 વખત મારે ગાંધીનગર કદાચ આવવાનું થતું હશે. મને એમ લાગે છે કે આખું જે રાજ્ય છે ને અધિકારી રાજ થઈ ગયું છે. અધિકારી ગાંઠતા જ નથી. આજે કલેક્ટર અધિકારી સરકાર અને મંત્રીઓને શું ન ગાંઠે?
અધિકારીઓ શું સરકાર અને ધારાસભ્યોને ન ગાંઠે? પરવાનગી માંગવી પડે. અધિકારીઓ, મંત્રી અને સરકારને શું ન ગાંઠે? નથી ગાંઠતા. આ ક્લિયર કટ વાત છે. ધારાસભ્ય પોતે એમ કે છે, લોકમુખી ચર્ચા છે, પોતે અમુક અંગત માણસોને એમ કે છે કે અધિકારીઓ અમારું માનતા જ નથી. કેટલીક જગ્યાએ ન જવાના સરકારના ઉપરથી છે કે ભાઈ નહીં જવું જોઈએ એમ. એટલે અધિકારીઓ ધારાસભ્યોને પણ ગાંઠતા નથી, મને એવું લાગે છે. એટલે હવે છે ને લોકશાહી જેવું મને લાગે છે રહ્યું નથી. એટલે આપણા માધ્યમથી હજી હું તો કહું છું, સુધરી જાઓ, અમારે કોઈ વાંધો નથી. પણ જો હવે આવનારા દિવસોમાં આમાં પરિસ્થિતિમાં પ્રવીણભાઈ સુધારો ન થયો તો આવનારા દિવસોમાં આનું પરિણામ છે ને ખૂબ ખતરનાક ખરાબ પરિણામ આવવા માટે આ ભાજપે ભોગવવું પડશે. ખુલીને ભાજપની કે આરએસએસની એક ભગીની સંસ્થા, હું એ રીતે વાત નથી કરતો, પણ ખુલીને કેટલા એવા નેતાઓ છે જે આ રીતે ખરેખર જે પીડા હશે કે જે સત્ય હશે એ ખુલીને બોલે છે. હવે આનાથી કોઈ ફરક પડશે? બીજી વાત કે આ જે મુદ્દો છે જમીન સંપાદનનો અથવા વળતરનો, જે ભાવ મેં બાબા આદમના વખતના જમાનાના જે ભાવની વાત કરી, કેમ કે આ શબ્દો ખેડૂતોના છે. જ્યારે ફિલ્ડ પર જઈએ કે તમે સંપાદનમાં ભાવ કેટલો આપો છો, અને અમારી મામૂલી ખેતીલાયક જમીન એક તો ઘટી રહી છે, ઉપરથી જાય એ ઉપયોગમાં તો નહીં આવે એટલી જમીન. તો હવે આટલા પ્રશ્નો પછી તમને લાગે છે કે આ કિસ્સામાં સરકાર કે મંત્રી સાથે અથવા તો કોઈ એવી વાતચીત થશે જેનાથી સુમેળ રસ્તો નીકળે? પ્રવીણભાઈ, અમે પ્રયત્ન બધો કરશું. અને એક વાત કહી દઉં તમને, અમે સંગઠન ચલાવીએ છીએ, અમે કોઈ અરાજક ફેલાવવા નથી માંગતા. પણ ખેડૂતોને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી લાઈન નહીં જાય એટલું તો હું આપના માધ્યમથી કહું છું. સરકારને કહું છું ને કંપનીને કહું છું. કાલે મેં કીધું હતું કે તમારે ગોળીઓ ચલાવવી હોય ને તો હવે ગોળીઓ ચલાવજો. જયારે અમારા સોમાન ઉપર ઘા થાય ને ત્યારે પહેલું પ્રવીણભાઈ અમે મરવાનું પસંદ કરશું. સોમાન ઉપર ઘા થશે ને સહન નહીં થાય. હવે ખેડૂતોને સોમાન ઉપર ઘા થાય છે. કંપનીઓને માર્કેટ વેલ્યુ આખી દુનિયાને ખબર છે જમીન એના ભાવ શું હાલે છે. અને તમે જેમ કીધું એમ હું આપના માધ્યમથી હજી એક મોટી વાત કહું. જે જમીન માંથી 765 કેવીની લાઈન નીકળે છે એ જમીનની કિંમત વેલ્યુ માત્ર 25% થઈ જાય. એને પછી કોઈ ખરીદવા વાળું ન હોય. ખરીદવા વાળું ન હોય એના કરતા આગળ જઈને કહું તો એમાં ખેતરમાં કામ કરવામાં પણ બીક લાગે. નીચે એનો હાઈ ટેન્શન પાવર આવે છે. હું આપના માધ્યમથી અધિકારીઓને કહેવા માંગુ છું, તમે મારી સાથે ચાલો, હું તમને બતાવું એના માટે હાઈ ટેન્શન કેટલું આવે છે. ખેડૂતનું ટ્રાન્સફોર્મ ભરી જાય ને બદલાવવું હોય ને તો પીજીવીસીએલ નો અધિકારી મોજા વગર ને બૂટ વગર ઉપર ચડી નથી શકતો. આવી પરિસ્થિતિ છે. દર 5 થી 7 મોર મરે છે. એના સામે કાંઈ કાર્યવાહી નથી કર્યું. સામાન્ય ખેડૂત મોર મારી નાખે, રાષ્ટ્રીય પક્ષી છે, શું એના સામે એક્શન લેવાય? મેં કાલે કીધું હતું કે તમારે એક્શન લેવા હોય તો આના સામે લ્યો ને. તમને જો ચરબી અધિકારીઓને પોલીસને ચડી ગઈ હોય તો કે ભાઈ ખેડૂતો સામે એક્શન લ્યો છો, તમે લ્યો આના સામે એક્શન. રોજ 7 મોર મરે છે, દર વર્ષ 25-50 ગાયો મરે છે. એમાં તમને ક્યાંય પીડા નથી થતી. બાકી તમને પીડા જે થાય છે એ ખેડૂતો સામે. ખેડૂતોની જમીન તમારે મફત જડતી અને આવી કંપનીઓને ગુંડાગીરી કરે છે, આવી કંપનીઓને આપી દેવી છે. આ તો પ્રવીણભાઈ હળાહળ કલયુગની અંદર ક્યારે ન ચલાવી લેવાય. આ તો અંગ્રેજો કરતા ખતરનાક કહેવાય. હું તો એમ કહું છું, અંગ્રેજો જેમ લૂંટીને લઈ ગયા હતા એમાં કંપની ખેડૂતોની જમીન લૂંટીને લઈ જવાની છે. એટલે આપના માધ્યમથી સરકારને કહું છું, હજી જાગી જાઓ. ખેડૂતોને જોગ્યા એમને સમજી લેજો. ભાવ મળે. અમે કઈ હીરા મોતી નથી માંગતા. ખેડૂતો એની માર્કેટ વેલ્યુ પ્રમાણે એની જમીનનો કામ આજે અમે નથી રોક્યું, કાલે નથી રોકવો. વિકાસ થાય એમાં અમારો હંમેશા સહયોગ હશે. પણ ખેડૂતોને ભોગે વિકાસ થઈ જાય અને માર્કેટ વેલ્યુ પ્રમાણે પૈસા ચૂકવી અને તમે લઈ જાઓ, કામ કરો, એમાં અમને વાંધો નથી. બાકી દાદાગીરી સામે આજે વાંધો છે, કાલે વાંધો છે અને પરમદી પણ વાંધો રહેશે. અને અમારી જે કઈ લડાઈ લડવી પડશે અમે લડાઈ લડવા માટે તૈયાર છે. ઓકે, સમયનો અભાવ છે, પણ ખુલીને સરકારમાં રહીને અથવા તો એની જે પાંખ છે રહીને જે વાસ્તવિક સ્થિતિ છે સરકાર સુધી પહોંચાડવાનો શિવજીભાઈ પ્રયાસ કરી રહ્યા છે. અને આજે જે વાત કરી, કદાચ આ પરિસ્થિતિથી આંખ ઉઘડે કે કાન ખુલે એની વાત નથી, પરંતુ ધારાસભ્યથી લઈને સાંસદથી લઈને કચ્છની નેતાગીરીથી લઈને, અને જો શિવજીભાઈ એમ કહેતા હોય કે બાબુશાહી ચાલે છે અને બાબુ અધિકારીઓ ગાંઠતા નથી સરકાર કે મંત્રીઓને, જો આ વાતમાં દમ હોય તો પ્રજા જાય ક્યાં? અમારો પ્રયાસ એટલો માત્ર હતો કે લોકશાહીમાં જે અવાજ પહોંચવો જોઈએ, જે વ્યથા છે, જે પીડા છે, જે સમસ્યા છે, એટલી સરકાર સુધી પહોંચે. સરકાર પછી શું કરે છે સરકારનું કામ છે, પણ સરકારનું કામ એ પણ છે કે જે સામાન્ય નાગરિક છે એ પોતાનું હકનું ન મેળવે ને અપેક્ષા ન છોડે. કેમ કે લડત તો ગુલામી પહેલાં પણ હતી, ગુલામી સમયે પણ હતી અને આઝાદ થયા બાદ પણ ચાલી રહી છે. અને કદાચ એ જ લોકશાહીની સાચી વ્યાખ્યા હોઈ શકે. ધન્યવાદ શિવજીભાઈ, અને અપેક્ષા રાખીએ કે તમારી
તમારો અવાજ અને કચ્છના ખેડૂતોની વ્યથા સરકાર સુધી પહોંચે અને જે મનમાની અને દાદાગીરી છે જે ખેડૂતો કહી રહ્યા છે અદાણી કંપની અને પોલીસ વિભાગની, એ કદાચ તેના પર લગામ લાગે. શિવજીભાઈએ કહ્યું એમ કે બધું જ AI ટેકનોલોજી આવી ગઈ, પરંતુ રોટલી ગૂગલથી ડાઉનલોડ નહીં થાય. તો જેના ભોગે આ વિકાસ થઈ રહ્યો છે એને પૂરતું કેટલું પૂરતું આપો છો એ સવાલ સાથે નમસ્કાર.